મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર આપણે જે ટોપિક્સ ચાલુ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર એક્સપર્ટ સિસ્ટમ કરીને બરાબર વિશેષની અંદર પણ આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો. તો થોડુંક રિવાઇઝ કરી હતી તમને કે કઈ ટોપિક્સ જે છે આપણે જોયા હતા, જેમ કે કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે હાઈ પરફોર્મન્સ, અન્ડરસ્ટેન્ડેબલ, રિલાયબલ, હાઈલી રિસ્પોન્સિવ, એ બધી એની કેરેક્ટરિસ્ટિક્સ છે. એની કેપેબિલિટી એટલે એક્સપર્ટ સિસ્ટમ જે છે એ કઈ વસ્તુ કરવા માટે કેપેબલ છે, લાઈક કે જે આપણે સિસ્ટમની વાત કરીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ, એ લાઈક કયા ફિલ્ડ એની અંદર કામ કરે છે, તો એના એકોર્ડિંગ આપણે ત્યાં આગળ સજેસ્ટ કરવાનું છે. બરાબર છે. તો ત્યાં એની રિક્વાયરમેન્ટ કઈ રીતની જનરેટ થાય એના એકોર્ડિંગ કામ કરે છે. જે રીતે ઇનકેપેબલ ઓફ એટલે કે જે શેના માટે જે ઇનકેપેબલ છે, મીન્સ કે કેપેબલ એ લાઈક આપણી બધી જે વસ્તુ છે એની માટે કેપેબલ છે, એ એની અંદર વર્કઆઉટ કરી શકે છે, એની અંદર રિઝલ્ટ કરવાનું પેપર સારું એવું આપી શકે છે. બરાબર. ઇનકેપેબલ એટલે જે આ વસ્તુ ઓન નોલેજ, એના પેપર નોલેજ ચેન્જ આઉટ ના કરી શકતું હોય, પ્રોડ્યુસિંગ એક્ટિવ આઉટપુટ or inadequate knowledge is human capability and substituting human decision makers. તો એના એકોર્ડિંગલી કામ પણ કરતું હોય છે. બરાબર છે. તો તમને એનો આઈડિયા પણ આવશે. બરાબર. એના પછી આપણે એના કમ્પોનન્ટ્સની વિદ્યાર્થી મિત્રો જોયા હતા. ઓકે. તો કમ્પોનન્ટ્સમાં બી આપણે વાત કરી તે પ્રમાણે નોલેજ જોઈ હતું, ઇન્ટરફેસ અને યુઝર ઇન્ટરફેસ એટલે એની ફિગર પણ જોતા હશો. તો ફિગરની અંદર પણ એનો આઈડિયા તમને આવી દીધો છે કે શું કહેવા માગે છે. નોલેજ બેઝ, એના પછી ઇન્ટરફેસ એન્જિન, એને યુઝર એટલે કે જે એક્સપર્ટ નથી, જે બહારથી આપે છે, એ યુઝરની પણ અહીંયા આગળ આપણે ચર્ચા જોઈ શકો છો કે યુઝર કઈ રીતના યુઝર્સ અહીંયા હોઈ શકે. બરાબર. એની બધી ડિટેલની અંદર what is knowledge, and the factual knowledge and heuristic knowledge. બરાબર. એટલે કે components data of knowledge base is the knowledge base of an ES એટલે કે expert system. એની અંદર બે પ્રકારના ડેટા સ્ટોર કરી શકે છે. એક factual knowledge એટલે કે it is the information widely accepted by the knowledge engineers and scholars to the stars body. એટલે કે એ ઇન્ફોર્મેશન જે એક્સેપ્ટ કરે છે કે જે સ્કોલર્સ એન્ડ એન્જિનિયર્સ એને જે ટાસ્ક બિગાડી હોય એ નોલેજ એની જોડે જે સ્ટોર કરતું હોય છે, કીપ કરતું છે, રાખતું હોય. એટલે પછી હ્યુરિસ્ટિક નોલેજ જે છે ઇટ ઇઝ અબાઉટ પ્રેક્ટિસ, એક્યુરેટ જજમેન્ટ, વન્સ એબિલિટી ઓફ ઇવેલ્યુશન એન્ડ ગેસિંગ. બરાબર. તો મતલબ કે જે આ નોલેજ જે છે હ્યુરિસ્ટિક ઇટ ઇઝ અબાઉટ પ્રેક્ટિસ, accurate judgment and one's ability of evaluation and guessing. Guessing that means કે આપણે કોઈ પણ ટાસ્ક કરતા હોઈએ છીએ તો એની અંદર શું હોય છે, જનરલી આપણે એક કન્સેપ્ટ વિચાર લેતા હોઈએ છીએ અને એના એકોર્ડિંગલી આપણે જજમેન્ટ એટલે કે ગેસ કરીએ છીએ કે આ રીતે હોય તો કહીએ. બરાબર. એના પછી નોલેજની રીત જે બીજી નોલેજ પ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે, કઈ જગ્યાએ કરવાનું હોય. So, like it is the method used to organize and formalize the knowledge in knowledge base. It is in the form of if then else rules. However, if then else rules, then basically there is no conditions. जिसमें आपने बात करी थी, આપણે જે સ્ટ્રક્ચર બનાવતા હોઈએ છીએ, પ્રોગ્રામિંગ લેંગ્વેજનું સ્ટ્રક્ચર બનાવતા હોઈએ છીએ, વાત કરતા હોઈએ છીએ, તો એના એકોર્ડિંગ એ નોલેજનું ડિવિઝન ત્યાં આગળ શો અપ થતી હોય. બરાબર. જે નોલેજ એક્વિઝિશન, તો એક્વિઝિશનનો મતલબ કે નોલેજ તમારી જોડે છે એ સક્સેસ નથી એક્સપોનેન્શિયલ મેજર ધ ક્વોલિટી
completeness and accuracy of the information stored in the knowledge base. એટલે તમે વાત કરીએ તમારે કોઈ પણ સિસ્ટમ હોય, કોઈ પણ સિસ્ટમ હોય તો એ ડિપેન્ડ બરાબર કરે છે ક્વોલિટી પર. અને ક્વોલિટી તમે કેવી પ્રોવાઈડ કરો છો, ક્વોલિટી સારી છે, ખરાબ છે, બધી વસ્તુ એનાથી ડિપેન્ડ કરે છે. એની કમ્પ્લીટનેસ ની એક્યુરેસી of the information stored in the knowledge base. The knowledge base is formed by reading from various experts, scholars, and knowledge individuals. બરાબર? તો આગળ તમે જે જોઈ શકો છો અને કઈ રીતે એની નોલેજ ઇન્ક્રીઝ થાય છે, કઈ રીતે એની ક્વોલિટી એક્સપાન્ડ થાય છે, એની ક્વોલિટી યુ કેન ચેન્જ એની એનાલિસ સ્કિલ that is expert system how working. The key acquires information from the depth expert by recording, interviewing, and observing at work as well. Like the knowledge increase like recording, recording જ્યારે આપણે લેક્ચર્સ રેકોર્ડ કરીએ છીએ તમને આઈડિયા એ તો કે રેકોર્ડિંગ કરતી વખતે તમારે શું ધ્યાન રાખવું પડે છે કે ભાઈ આપણો જે વોઇસ છે ક્લિયર આવે છે કે ભાઈ બેકગ્રાઉન્ડ વોઇસ ક્લિયર નથી આવતું. then after the quality of video એ બધી ચર્ચા પણ આપણે જોવી પડતી હોય છે. અને ઇન્ટરવ્યૂ આપણે કન્ડક્ટ કરતા હોઈએ છીએ એનો જે ક્વેશ્ચન આન્સર જે રીતે લાઈક થાય બરાબર. એના પછી ઇન્ટરફેસ એન્જિન. તો ઇન્ટરફેસ એન્જિન જે ઓફ ઓફિશિયલ પ્રોસિજર એન્ડ રૂલ્સ by the interface engine is essential in creating a correct flawless solution. Use of interface and rules by the interface engine is essential in creating a correct flawless solution. In case built by PS Pro to apply rules perfectly the facts which are obtained from earlier rule. Then adds new knowledge into the knowledge required. Resolve rules conflict when multiple rules are applicable. Okay? To particular area. आणि આપણે વાત કરવાની છે કે લાઈક કઈ રીતે રૂલ્સ નોલેજ બેઝડ જે એપ્લિકેશન જે છે એક્સપર્ટ સિસ્ટમની તો એનું ઇન્ટરફેસ રિક્વાયર્સ ધ વેરી યુનિટ્સ ધ નોલેજ ફોર ધ નોલેજ કે એ કઈ રીતનું છે એની અંદર અને એક્સપર્ટ સિસ્ટમ છે શું. તો એઝ પર ધ ટોપિક કે વન પ્રોમિનન્ટ રિસર્ચ ડોમેન્સ ઓફ એઆઈ. પ્રોમિનન્ટ રિસર્ચ ડોમેન એટલે કે રિસર્ચર જે છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જે કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં એમને આ એક્સપર્ટ સિસ્ટમને ઇન્ટ્રોડ્યુસ કરી છે. મતલબ કે નથી કહેતા કે આપણે કોઈને માર્કેટની અંદર રિપ્રેઝેન્ટ કરવા હોય, કારણ માર્કેટની અંદર એનું નોલેજ શો ઓફ કરવું હોય તો એની અંદર કંઈક એવા પોઈન્ટ્સ કાં તો કોઈક એવી એની લાક્ષણિકતા હોય કાં તો કોઈ એનું ફીચર્સ હોય તો ઓલ ધેટ પોઈન્ટ્સ આપણે એને કન્સિડર કરતા હોઈએ છીએ બરાબર. અને એ જે પોઈન્ટ્સ જે છે એ જે કન્ટેન્ટ જે છે અહીંયા શું કહે છે કે વોટ આર એક્સપર્ટ સિસ્ટમ્સ. એટલે એક્સપર્ટ સિસ્ટમ છે શું તો કે એક્સપર્ટ સિસ્ટમ્સ આર ધ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ developed to solve complex problems in particular domain at the level of extraordinary human intelligence and expertise. શું કહે છે કે કોમ્પ્યુટર એપ્લિકેશન્સ જ છે બરાબર, ડેવલપ બાય ટુ સોલ્વ ધ કોમ્પ્લેક્સ જે ટ્રિકી પ્રોબ્લેમ હોય, જે કમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય, જે કહી શકાય કે ટ્રિકી પ્રોબ્લેમ હોય બરાબર. તો એટ ધ લેવલ ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી જે હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ એક્સપર્ટીઝની નોલેજના એકોર્ડિંગ એની અંદર ત્યાં આગળ એની કેપેબિલિટીઝ વર્કઆઉટ થતી હોય છે બરાબર. તો એની અંદર તમને આઈ થિંક આઈડિયા ક્લિયર થતો હશે કે વોટ ઇઝ ધ મેઇન ફંડામેન્ટલ્સ ઓફ એક્સપર્ટ સિસ્ટમ, વોટ ઇઝ એક્સપર્ટ સિસ્ટમ વર્કિંગ, જેનું બિહેવિયર છે બરાબર ને. તો એની કેરેક્ટરિસ્ટિક્સ પણ તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે વર્ક કરે છે. દેન આફ્ટર એની અંદર એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે. તો
ઓલ દેની કેપેબિલિટીઝ શું છે, લાઈક આઈ એમ ધ યોર ટ્યુટર, બરાબર, તો મારી કેપેબિલિટીઝ જેટલી હોય એટલું જ નોલેજ તમને હું આપી શકું, બટ મારી પાસે એક્સ્ટ્રા નોલેજ શું છે એ મારે તમને કહેવું હોય તો એના માટે મારે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો, કે જે એનું નોલેજ છે, મતલબ જે એનું નોલેજ છે એના એકોર્ડિંગલી એ વર્ક થતું હોવું જોઈએ, બરાબર, એન્ડ એના એકોર્ડિંગલી એની કન્ડિશન્સના એકોર્ડિંગ એનું વર્કઆઉટ પણ થતું હોવું જોઈએ. ધેટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ ધી એક્સપર્ટ. કારણ કે એક્સપર્ટનું નોલેજ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, યસ ઓર નો. તો એના એકોર્ડિંગલી તમે એની જે પણ કહી શકાય કેપેબિલિટીઝ, બરાબર ને, તો એ કેપેબિલિટીઝ ઓફ જે ES એટલે કે એક્સપર્ટ સિસ્ટમ જે છે એની અંદર જેમ કે કેરેક્ટરિસ્ટિક શું છે, તો હાઈ પરફોર્મન્સ, યસ, બિકોઝ કે આપણે એક્સપર્ટ સિસ્ટમની વાત કરીએ તો દેટ ઇઝ પરફોર્મન્સ એનું કેવું હશે, હાઈ હશે, અન્ડરસ્ટેન્ડેબલ એટલે કે ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ બી હોવું જોઈએ. કેમ કે જો ન સમજણ પડે, ના ખબર પડતી હોય તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ એક્સપર્ટ સિસ્ટમ. દેન રિલાયબલ હોવું જોઈએ ફોર શ્યોર, કારણ કે રિલાયબલ ના હોય તો વી કેન નોટ વર્ક વિથ દેટ, because if we have a trust issue, if we have a coding issue, then no problem will be solved. And last is a highly responsive. એટલે રિસ્પોન્સ એનો કેવો છે વિદ્યાર્થી મિત્રો, જે પોઝિટિવ એન્ડ વેરી સ્પીડી. એની કેપેબિલિટીઝ છે, બરાબર છે, એ પણ છે. એન્ડ લાસ્ટ જે કેપેબિલિટીઝ જે છે એને કઈ રીતે એનું વર્કઆઉટ છે વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે એની અંદર ચર્ચા આપણે આજે કરીએ છીએ કે કેપેબિલિટીઝ. તો કેપેબિલિટીઝ છે કે એક્સપર્ટ સિસ્ટમ આર કેપેબલ ઓફ એટલે કે શું શું કરી શકે છે. તો એની અંદર છે એડવાઇઝિંગ. તો હવે તમને જાણો છો એ પ્રમાણે કે વોટ ઇઝ એડવાઇઝિંગ, હાઉ ટુ ગીવ એડવાઇસ ટુ સમવન એલ્સ લાઈક દેટ. તો યુ કેન વેરી અવેર ઓફ દેટ થિંગ કે ભાઈ એડવાઇઝિંગ મીન્સ વોટ, બરાબર ને. તો એડવાઇઝિંગ દેન ઇન્સ્ટ્રક્ટિંગ એન્ડ આસિસ્ટિંગ હ્યુમન ઇન ડિસિઝન મેકિંગ. તો તમે એમ સમજી શકો છો કે હ્યુમનને આપણે અસિસ્ટ કરવા હોય, હ્યુમનને આપણે લાઈક જે છે આપણે શેર કરવા હોય, દેન યુ કેન અસિસ્ટ ઓર ઇન્સ્ટ્રક્ટ ધેમ. ગોટ ધ પોઈન્ટ. તો એની એકોર્ડિંગલી પણ ત્યાં આગળ વર્કઆઉટ થતું હોય છે, બરાબર છે. દેન ડેમોન્સ્ટ્રેટિંગ. ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે તમારી પાસે કોઈ એવું આર્ટિકલ છે કાં તો કોઈ પણ કોઈ ટોપિક્સ છે તો એને તમે ડેમો કરો છો, ડેમો આપી રહ્યા છો કે તમે એને હાઉ ટુ લાઈક પ્લે દેટ થિંગ, હાઉ ટુ સોલ્વ દેટ મટીરિયલ, હાઉ ટુ એનાલાઇઝ દેટ થિંગ. તો ઓલ ધ ડેમોન્સ્ટ્રેશન દેટ વિલ વર્ક ઇન ધ એક્સપર્ટ સિસ્ટમ. ડિરાઇવિંગ અ સોલ્યુશન એટલે કે જે તમારું સોલ્યુશન છે એને ડિરાઇવિંગ ઇન અ વે કે જે તમારું પોઝિટિવ આઉટકમ હોય, જે તમારું પોઝિટિવ લુકઆઉટ હોય એના એકોર્ડિંગ પર કામ થતું હોય છે. દેન ડાયોગ્નાઇઝિંગ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડાયોગ્નાઇઝિંગ વિદ્યાર્થી મિત્રો? ડાયોગ્નાઇઝિંગ દેટ મીન્સ કે જે પ્રોબ્લેમ છે, સી જે તમારી પ્રોબ્લેમ છે એકચ્યુઅલી એ પ્રોબ્લેમના એકોર્ડિંગલી એ પ્રોબ્લેમને સોલ્યુશન્સ કયા કયા, જેમ કે તમારી સમજો કે સિસ્ટમ છે, બરાબર, હવે એ સિસ્ટમની અંદર પાવર ઇસ્યુ છે, મતલબ કે જે પાવર કટ ઓફ થાય છે, દેન યુ કેન યુઝ અ સ્ટેબિલાઇઝર. બિકોઝ સ્ટેબિલાઇઝરનું વર્ક શું છે કે જે તમારો પાવર જે છે હાઈ લો થતું હોય છે તો એના એકોર્ડિંગલી જે ડેટા જે છે એના એકોર્ડિંગલી વર્કઆઉટ થતું હોય છે, બરાબર. તો એ પાવર કટ ઓફ એન્ડ કટ ઓનની જે પ્રોસેસર છે તો એના એકોર્ડિંગ ત્યાં આગળ વર્કિંગ આઉટ થતું હોય છે, બરાબર. એને પછી એક્સપ્લેનિંગ. એક્સપ્લેનિંગનો મિનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે પણ કમ્યુનિકેશન્સ છે, જે પણ પ્રોસિજર છે તો એના એકોર્ડિંગલી તમારે જે ડેટા પ્રોપેબલ થતા હોય તો યુ કેન જસ્ટિફાય ધેટ થિંગ ઓલ્સો, બરાબર છે. એન્ડ દેન ઇન્ટરપ્રિટિંગ ધ ઇનપુટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટરપ્રિટિંગ ધ ઇનપુટ વિદ્યાર્થી મિત્રો? તો ઇન્ટરપ્રિટિંગ ધ ઇનપુટ ધેટ મીન્સ કે જે યુઝર એક્સપેક્ટ કરે છે, જે પ્રોગ્રામ એક્સપેક્ટ કરે છે તો એના એકોર્ડિંગલી તમારે એનું વર્કઆઉટ થતું હોય, એના એકોર્ડિંગલી તમારે જે નોલેજ એનું શેર થતું હોય, then that is the main advantages of that outcome and that will be work very well and very efficient way, બરાબર છે. તો એના એકોર્ડિંગ પર તમારે એનું નોલેજ ગેઇન થતું હોય છે, બરાબર. ધેન આફ્ટર વિદ્યાર્થી મિત્રો કે તમારું જે નોલેજ છે અને તમે જે એને એકોર્ડિંગલી કામ કરી રહ્યા છો, બરાબર ને,
તો એ એના ડિપાર્ચર પ્રમાણે એના કન્ડિશન્સ પ્રમાણે તમે એને લાઈક કન્સિડર કરી શકો છો અને તમે એને જે ડેટા જે છે તમારા એને ઇન્ટરપ્રિટ કરી શકો છો. પ્રિડિક્ટિંગ રિઝલ્ટ્સ. સી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રિડિક્ટેશન? પ્રિડિક્શન દેટ મીન્સ કે આપણે અનુમાન લગાવીએ છીએ કે લાઈક ધીસ કાઇન્ડ ઓફ કન્ડિશન્સ, ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન માઇટ બી there, this kind of result might be there. તો એના એકોર્ડિંગલી તમે તમારું નોલેજ જ્યાં છે ત્યાં શેર કરી શકો છો. પ્રિડિક્શન લગાવી શકો છો કે ભાઈ આ રીતનું લાઈક there is a weather forecast, બરાબર? તો weather forecast then after આપણે કોઈ રેઇન જે છે રેઇન ફમ્બલ સિચ્યુએશન જે છે તો એ જે છે એના એકોર્ડિંગ મતલબ કે જે પ્રિડિક્શન દેટ ઇઝ ઓનલી પ્રિડિક્શન, દેટ ઇઝ નોટ અ શ્યોરિટી કે ભાઈ આ રીતનું થશે, બરાબર? તો દેટ ઇઝ અ કોલ પ્રિડિક્શન. ઓકે, એન્ડ ધેન આફ્ટર જે જસ્ટિફાઈંગ ધ કન્ક્લુઝન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જસ્ટિફાઈંગ ધ કન્ક્લુઝન? દેટ મીન્સ કે ઇન શોર્ટ સમરી જે એક્સપર્ટ સિસ્ટમનું કામ શું છે કે પ્રોબ્લેમને પહેલાં એનાલિસિસ કરે છે, પ્રોબ્લેમને ડિરાઈવ કરે છે, ડાયગ્નોઝ કરશે, એ પ્રોબ્લેમને એકોર્ડિંગ એના સોલ્યુશન્સ ફાઇન્ડ આઉટ કરશે, એન્ડ ધ લાસ્ટ ઇઝ જસ્ટિફાઈંગ ધ કન્ક્લુઝન મીન્સ વોટ કે જે એનું સજેસ્ટિંગ ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ ટુ અ પ્રોબ્લેમ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપર્ટનું કામ જ છે કે જો તમારી પાસે સમજો કે કન્ડિશન્સ છે આ રીતની, then you can do this, but in such a case the condition is not going to perfect, the condition is not going to be execute properly. then what happen વિદ્યાર્થી મિત્રો કે એ કન્ડિશન્સ ની અંદર એ પ્રોવાઈડ આપણને અલ્ટરનેટિવ વે પણ પ્રોવાઈડ કરે છે, અલ્ટરનેટિવ ઓપ્શન્સ પણ પ્રોવાઈડ કરે છે, બીકોઝ ઓફ કે એક્સપર્ટ જે છે એનું નોલેજ જે છે વિદ્યાર્થી મિત્રો એ એક્સપર્ટનું નોલેજ જે છે ત્યાં આગળ રોલ પ્લે કરતું હોય છે. ઓકે, તો there is a suggestion also provided by the ES, that means expert system, બરાબર? હવે આપણે જે ES કહીએ છીએ that is a expert system only, બરાબર છે? એનો કોઈ બીજો મિનિંગ છે નહીં, because artificial intelligence is the main target or main point out કે જેની અંદર તમારા ટોપિક્સ, જેની અંદર તમારા કન્સેપ્ટ્સ ક્લિયર થતા હોય છે, and they are incapable of, એટલે એક્સપર્ટ સિસ્ટમ જે છે એ કેપેબલ શેના છે તો કે સબ સિચ્યુએટિંગ હ્યુમન ડિસિઝન્સ મેકર, એટલે કે હ્યુમનના કોઈ જે ડિસિઝન જેવા છે જે કહેવાય સબસ્ટિટ્યુટ, એટલે એ રીતનું ત્યાં આગળ રોલ પ્લે કરે છે. દેન પ્રોસેસિંગ હ્યુમન કેપેબિલિટીઝ મીન્સ વોટ વિદ્યાર્થી મિત્રો કે જે હ્યુમનની કેપેબિલિટીઝ છે, હ્યુમનની કન્ડિશન્સ છે, હ્યુમનના જે પણ એના આઈડિયાઝ છે એના એકોર્ડિંગલી એ પ્રોસેસ કરે છે, એની ક્ષમતા, એની જે એક્યુરેસી એ એના એકોર્ડિંગલી એક વર્ક આઉટપુટ કરતું હોય છે. દેન પ્રોડ્યુસિંગ એક્યુરેટ આઉટપુટ ફોર ઇનએડિક્યુએટ નોલેજ બેઝ, એટલે કે એક્યુરેટ આઉટપુટ દેટ મીન્સ કે કોઈ પણ કન્ડિશન હોય, કોઈ પણ સિચ્યુએશન હોય એના એકોર્ડિંગલી એ વર્કિંગ કરતું હોય છે, એન્ડ એ ત્યાં આગળ વર્કઆઉટ પણ એક્ઝેક્ટલી સેમ વે કરતું હોય છે, બરાબર? દેન આફ્ટર રિફાઇનિંગ ધેર ઓન નોલેજ. હવે ઓન નોલેજ દેટ મીન્સ કે એક્સપર્ટ સિસ્ટમ સમટાઈમ્સ વોન્ટ્સ ટુ બી અપગ્રેડ, સમટાઈમ્સ દે હેવ ટુ બી ચેન્જ, લાઈક દેટ એકોર્ડિંગ બેઝ કામ પણ કરતું હોય છે. ઓકે, દેન આફ્ટર જે છે components of expert system. What is the meaning of components of expert system વિદ્યાર્થી મિત્રો? તો કમ્પોનન્ટ એટલે કે એક્સપર્ટ સિસ્ટમની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ જે છે, કયા કયા કમ્પોનન્ટ્સ રોલ પ્લે કરે છે, તો એની અંદર આપણને એનું નોલેજ હોવું જોઈએ, બરાબર? તો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ વોટ ધ એક્ઝેક્ટલી આઉટપુટ ઇઝ, વોટ ધ exactly components require, and what is the main targetion of the components are. Then components ની અંદર કયા કયા છે તો you can see the knowledge base interface engine and user interface. તો આને એક બહુ સુપર એક ફિગર આપ્યું છે આપણને કે જે ફિગરની અંદર તમે જોઈ શકો છો કે let us see them one by one briefly. a human expert જે છે બરાબર, નોલેજ એન્જિનિયર એન્ડ નોલેજ બેઝ, ઇન્ટરફેસ એન્જિન, યુઝર ઇન્ટરફેસ અને યુઝર મે નોટ બી એન એક્સપર્ટ. યુઝર જે છે એ એક્સપર્ટ ના પણ હોય, દેટ ઇઝ ટ્રુ, બીકોઝ યુઝર પાસે જે નોલેજ છે, યુઝર પાસે જે વેલ્યુ છે, યુઝર પાસે જે ડેટા છે દેટ ઇઝ નોટ અ ફિક્સ ડેટા, નોટ અ પરફેક્ટ ડેટા. તો એ ડેટા ક્યારે પરફેક્ટ થાય છે કે જ્યારે એક્સપર્ટ સિસ્ટમની અંદર એ ડેટા
યુટિલાઇઝ થાય છે, એક્સપર્ટ સિસ્ટમની અંદર ડેટાનો મોનિટાઇઝ થાય છે, એના પછી એ ડેટાને ત્યાં આગળ સ્ટોરેજમાં થતું હોય છે. ઓકે, ધેન નોલેજ બેઝ શું છે? તો ઇટ કન્ટેન્સ ડોમેન સ્પેસિફિક એન્ડ હાઈ ક્વોલિટી નોલેજ. એટલે કે જે ડોમેન, સમજો કે હું આઈટી ફિલ્ડની અંદર કામ કરું છું, તો મારું નોલેજ જે છે એ મારું ડોમેન જે ડોમેન એટલે કે મારું જે ફિલ્ડ જે છે એ કહેવાય છે આઈટી ફિલ્ડ. બટ યુ આર આસ્કિંગ મી સમ ઓર્ગેનાઇઝેશન લેવલ ક્વેશ્ચન્સ, ધેન આઈ ડોન્ટ ગીવ એન આન્સર, બિકોઝ કે જે નોલેજ જે છે તમારી પાસે એ કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીઝનું છે, તો યુ કેન નોટ ગીવ એન આન્સર લાઈક other questions. So knowledge is required to exhibit intelligence. The success of any expert system, like ES, majorly depends upon the collection of highly accurate and precise knowledge. જે નોલેજ જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો અહીંયા ક્લિયરલી કીધું છે કે હાઈલી એક્યુરેટ એન્ડ પ્રિસાઇઝ નોલેજ હોય તો જ તમે આને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો, આને ગેટ કરી શકો છો. બરાબર છે? અને અહીંયા કીધું છે કે વોટ ઇઝ નોલેજ, એની આપણે ચર્ચા કરીએ, જોઈ લઈએ કે વોટ ઇઝ નોલેજ છે એ શું કહે છે. તો કે વોટ ઇઝ નોલેજ, દેટ મીન્સ કે ડેટા ઇઝ કલેક્શન ઓફ ફેક્ટ્સ. એ તો તમને મેં કીધું, આપણે કોઈ પણ ડેફિનેશન તમે ચર્ચા કરતા હશો તો તમને એનું આઈડિયા આવી જશે કે ભાઈ ફેક્ટ્સ એટલે કે ડેટા જે છે કલેક્શન ઓફ ફેક્ટ. ધ ઇન્ફોર્મેશન ઇઝ organized as data and facts about the task domain. The data, information and past experience combined together are termed as knowledge. That's it. કે તમારી પાસે જે પાસ્ટમાં તમે જે એક્સપિરિયન્સ કર્યો છે, જેના ડોમેન રિગાર્ડિંગ જે તમારી પાસે ડેટા ઇન્ફોર્મેશન છે એ બધાને આપણે ભેગા કરીએ છીએ તો ઇટ વિલ બીકમ ધ નોલેજ. બરાબર? અને એના અકોર્ડિંગ કમ્પોનન્ટ્સ ઓફ નોલેજ બેઝ છે, અને ધ કમ્પોનન્ટ છે એની આપણે ચર્ચા લેટરમાં બી કરી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ કે વોટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ ધ નોલેજ ઇઝ. બરાબર? તો તમે એનો આઈડિયા ક્લિયર થઈ શકતો હશે કે what is the main advantages of component of knowledge base. Then unit knowledge, knowledge representation, knowledge acquisition, then after interface engine, then forward chaining, then after the figure out backward chaining. Forward means next, backward that means previous, then user interface કઈ રીતનું નોલેજ કામ કરે છે. So all the features, all the conditions, they આપણે એની અંદર requirements of efficient ES user interface, expert system limitations બી છે, application અને બેકવર્ડ ચેનિંગ. બરાબર ને? ફોરવર્ડ ચેનિંગ જે છે this strategy of an expert system answer the question what can happen next. બરાબર? આનો મતલબ એ થાય છે કે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે આપણે કીધું એ પ્રમાણે કેસિંગનો મતલબ શું છે કે આપણે જસ્ટ એના વિશે થિંક કરવાનું, વિચારવાનું. બરાબર? એ વિચારવાનું એટલા માટે છે કે ફોરવર્ડ ચેઇનિંગ મેથડ એ શું વર્ક કરે છે, કઈ રીતે વર્ક કરે છે? તો કે હિયર this engine follows the chain of conditions and derivation and finally produce the outcome. એટલે કે જે એન્જિન જે છે એ ચેન ફોલો કરે છે, એ કન્ડિશન્સ લાઈક આપણે નથી કહેતા ઇફ કન્ડિશન ફર્સ્ટ એક્ઝિક્યુટ then print this, if not એ કન્ડિશન ફોલ્સ પડે છે એક્ઝિક્યુટ else condition. બરાબર ને? એ રીતે it considers all the facts and rules and sorts them before concluding a solution. This is a strategy followed for working on conclusion, result or effect. For example, prediction of share market status has an effect of changes in interest rate. Share market की ये बात करेंगे, share market करने पर as per your knowledge, as per your requirement, એટલે એની તો કેવું હોય કે તમારી જે પાસે જે ડેટા છે, જે બી તમારી પાસે ડાટા છે એ ડેટાને એકોર્ડિંગલી યુઝિંગ દેટ ડેટા. બરાબર? એમ એ ફોરવર્ડ ચેનિંગ કઈ રીતે વર્ક કરે છે? તો એ જે બધું એન્ડ કન્ડિશન અને ઓર કન્ડિશન બંને
જે કન્ડિશન્સ છે એ કઈ રીતે ફેક્ટ 1, ફેક્ટ 2 એન્ડ ડિસિઝન ફેક્ટ 3, ફેક્ટ 4 ઓર ડિસિઝન 2 અને એ બંનેનું જે કોમ્બિનેશન થાય છે, જે લાસ્ટની જે કોમ્બિનેશન જે થાય છે તો વિલ બીકમ ધ એન્ડ કન્ડિશન ડિસિઝન નંબર 0. તો અહીંયા શું કહેવાનું છે કે શેર માર્કેટનો જે ડાટા છે એ ડાટા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, લાઈક કે લાઈવ ડાટા છે. You are what you are doing that you are just assuming nothing else. You are only assuming that data and એ ડાટાના એકોર્ડિંગલી તમારો વર્કઆઉટ તમે ત્યાં કરો છો. યસ બોલો કે એ જ રીતે આગળ ફોરવર્ડ ટ્રેડિંગ વર્કઆઉટ કરવી, બરાબર. એ જ રીતે સિમિલર છે બેકવર્ડ ટ્રેડ. હવે બેકવર્ડ ટ્રેડિંગની અંદર એટલે જે ફોરવર્ડ ટ્રેડિંગની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ મૂવ ઓન એન્ડ ઓન, લાઈક એક સ્ટેપ બીજું બીજા પછી ત્રીજું એ રીતની ચેન જે છે એ ફોરવર્ડ ચેનિંગની અંદર વર્ક કરે છે. જ્યારે બેકવર્ડ ચેનિંગની અંદર શું છે, with this strategy an expert system finds out the answer to the question why this happened. બરાબર. ફોરવર્ડની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે કે વોટ કેન હેપન નેક્સ્ટ, એટલે કે આ સ્ટેપ પછી કયું સ્ટેપ, આ સ્ટેપ પછી કયું સ્ટેપ, વોટ કન્ડિશન ક્વેશ્ચન છે. અહીંયા તો વાય, એટલે પેપરની અંદર આપણે વિચારવાનું છે કે વાય ધીસ હેપન. આપણે કોઈ લોજિક આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું, બરાબર છે, બટ એ લોજિક જે ઇમ્પ્લિમેન્ટ કરીશું તો એના એકોર્ડિંગલી લોજિકના એકોર્ડિંગલી તમારું જે આઉટપુટ જે આઉટકમ જે છે એ આવતું નથી પ્રોપરલી. તો ત્યાં શું કહે છે કે વાય આપણે વિચાર કરીએ કે આ લોજિક જે આપણે 1+1 થોડી બટ વાય ઇટ ઇઝ નોટ કમિંગ આઉટપુટ 2. તો એના માટે આપણે થિંક આઉટ કરવું કે વોટ ઇઝ હેપનિંગ, વાય આઉટપુટ ઇઝ નોટ કમિંગ, બરાબર છે. તો એના માટે ઓન ધ બેસિસ વોટ હેઝ ઓલરેડી હેપન, ઓલરેડી હેપન લાઈક ઇટ આઉટ આવી ગયું. What has already happened. The interface engine tries to find out which conditions could have happened in the past for this region. This strategy is followed for finding out cause or reason. For example, diagnosis of blood cancer events. Now, ये blood cancer जो है मानसिक बॉडी ની અંદર થાય, ઓકે, ये आपको पूछेंगे why this happened. You are not smoking, you are not drinking, you are not addicted of the tobacco. So our your life you have never taken a once. બધી આ બધી વસ્તુઓ પ્રોપર તમે આ બધી વસ્તુ ન લેવા છતાં બી યુ આર અફેક્ટેડ વિથ ધ બ્લડ કેન્સર, બરાબર. બ્લડ કેન્સર થાય તો આપણે just we are thinking why this happened, બરાબર. reverse procedure. You are seeing that reverse procedure is કોઈ પ્રમાણે કે decision 4 છે તો ફોરવર્ડ છે એટલે we are going forward going step by step further. અહીંયા આગળ જે છે એ ફોરવર્ડ નથી જતા, આપણે નીકળી જઈએ છીએ backward, and that means we are going back with the particular items. Okay, so in that condition you can see that like your data is not going to be secure, as well as data last in occurrence with the conditions which you put in the share. And another user interface UI. That is after the UI user interface provide interaction between user of the ES and the S itself. It is generally natural language processing so as to be used by the user who is well versed in the task domain. The user of the ES need not be necessarily an expert in artificial intelligence. It explains how the ESS arrived at a particular recommendation. Explanation may appear in the following forms. Okay? એક્સપર્ટ સિસ્ટમ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર કેવી રીતે
વર્કઆઉટ કરે છે અને એની અંદર જે કન્ડિશન્સ અને એનું જે નોલેજ જે એક્સપર્ટ સિસ્ટમ કન્સિડર કઈ રીતે કરે છે, બરાબર, તો એની ચર્ચા આજે કરીએ છીએ, બરાબર છે. આના પહેલાંના જે પણ લેક્ચર્સ તમે જોયા છે, સમજ્યા છે, એ લેક્ચર જે છે તમારે વિદ્યાર્થી મિત્રો પ્રોપરલી સમજવાના પણ છે, એઝ વેલ એઝ એની તમારે પ્રોપર નોલેજ પણ ગેઇન કરવાનું છે. ઓકે, અને જે તમને અસાઇનમેન્ટ આપવામાં આવે છે તો એ અસાઇનમેન્ટ પણ પ્રોપરલી તમે લખતા રહેજો, બરાબર. તમારે રિસેન્ટલી મીન્સ કે સોમવારથી જ તમારી ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ થાય છે, તો એ દરમિયાન તમે વિડીયોઝ આઈ થિંક જોઈ ના શકો તો આ વિડીયોઝ જે છે તમે પાછળથી પણ જોઈ શકો છો. ઓકે, તો એના એકોર્ડિંગલી પણ તમારે કામ કરતું રહેવાનું છે, બરાબર. તો હવે આ એક્સપર્ટ સિસ્ટમને ઇન્ટ્રોડ્યુસ કરી છે, મતલબ કે નથી કહેતા કે આપણે કોઈને માર્કેટની અંદર રિપ્રેઝેન્ટ કરવા હોય, કારણ માર્કેટની અંદર એનું નોલેજ શો ઓફ કરવું હોય તો એની અંદર કંઈક એવા પોઈન્ટ્સ કાં તો કોઈક એવી એની લાક્ષણિકતા હોય કાં તો કોઈ એનું ફીચર્સ હોય, તો ઓલ ધેટ પોઈન્ટ્સ આપણે એને કન્સિડર કરતા હોઈએ છીએ, બરાબર. અને એ જે પોઈન્ટ્સ જે છે એ જે કન્ટેન્ટ જે છે અહીંયા શું કહે છે કે વોટ આર એક્સપર્ટ સિસ્ટમ્સ, એટલે એક્સપર્ટ સિસ્ટમ્સ છે શું, તો કે એક્સપર્ટ સિસ્ટમ્સ આર ધ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ developed to solve complex problems in particular domain at the level of extraordinary human intelligence and expertise. શું કહે છે કે કોમ્પ્યુટર એપ્લિકેશન્સ જ છે, બરાબર, ડેવલપ બાય ટુ સોલ્વ ધ કોમ્પ્લેક્સ, જે ટ્રિકી પ્રોબ્લેમ હોય, જે કમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય, જે કહી શકાય કે ટ્રિકી પ્રોબ્લેમ હોય, બરાબર. તો એટ ધ લેવલ ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી જે હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ એક્સપર્ટીઝની નોલેજના એકોર્ડિંગ એની અંદર ત્યાં આગળ એની કેપેબિલિટીઝ વર્કઆઉટ થતી હોય છે, બરાબર. તો એની અંદર તમને આઈ થિંક આઈડિયા ક્લિયર થતો હશે કે વોટ ઇઝ ધ મેઇન ફંડામેન્ટલ્સ ઓફ એક્સપર્ટ સિસ્ટમ, વોટ ઇઝ એક્સપર્ટ સિસ્ટમ વર્કિંગ, જેનું બિહેવિયર છે, બરાબર ને. તો એની કેરેક્ટરિસ્ટિક્સ પણ તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે વર્ક કરે છે. દેન આફ્ટર એની અંદર એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, તો ઓલ એની કેપેબિલિટીઝ શું છે, લાઈક આઈ એમ ધ યોર ટ્યુટર, બરાબર, તો મારી કેપેબિલિટીઝ જેટલી હોય એટલું જ નોલેજ તમને હું આપી શકું, બટ મારી પાસે એક્સ્ટ્રા નોલેજ શું છે એ મારે તમને કહેવું હોય તો એના માટે મારે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો કે જે એનું નોલેજ છે, મતલબ જે એનું નોલેજ છે એના એકોર્ડિંગલી એ વર્ક થતું હોવું જોઈએ, બરાબર. એન્ડ એના એકોર્ડિંગલી એની કન્ડિશન્સના એકોર્ડિંગ એનું વર્કઆઉટ પણ થતું હોવું જોઈએ. ધેટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ ધી એક્સપર્ટ, કારણ કે એક્સપર્ટનું નોલેજ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, યસ ઓર નો. તો એના એકોર્ડિંગલી તમે એની જે પણ કહી શકાય કેપેબિલિટીઝ, બરાબર ને, તો એ કેપેબિલિટીઝ ઓફ જે ES એટલે કે એક્સપર્ટ સિસ્ટમ જે છે એની અંદર જેમ કે કેરેક્ટરિસ્ટિક શું છે તો હાઈ પરફોર્મન્સ, યસ, બિકોઝ કે આપણે એક્સપર્ટ સિસ્ટમની વાત કરીએ તો દેટ ઇઝ પરફોર્મન્સ એનું કેવું હશે, હાઈ હશે. અન્ડરસ્ટેન્ડેબલ એટલે કે ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ બી હોવું જોઈએ, કેમ કે જો ન સમજણ પડે, ના ખબર પડતી હોય તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ એક્સપર્ટ સિસ્ટમ. દેન રિલાયબલ હોવું જોઈએ ફોર શ્યોર, કારણ કે રિલાયબલ ના હોય તો વી કેન નોટ વર્ક વિથ ધેટ, because if we have a trust issue, if we have a coding issue, then no problem will be solved. And last is a highly responsive, એટલે રિસ્પોન્સ એનો કેવો છે વિદ્યાર્થી મિત્રો, જે પોઝિટિવ એન્ડ વેરી સ્પીડી એની કેપેબિલિટીઝ છે, બરાબર છે, એ પણ છે. એન્ડ લાસ્ટ જે કેપેબિલિટીઝ જે છે એને કઈ રીતે એનું વર્કઆઉટ છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે એની અંદર ચર્ચા આપણે આજે કરીએ છીએ કે કેપેબિલિટીઝ. તો કેપેબિલિટીઝ છે કે એક્સપર્ટ સિસ્ટમ આર કેપેબલ ઓફ એટલે કે શું શું કરી શકે છે, તો એની અંદર છે એડવાઇઝિંગ. તો હવે તમને જાણો છો એ પ્રમાણે કે વોટ ઇઝ એડવાઇઝિંગ, હાઉ ટુ ગીવ એડવાઇસ ટુ સમવન એલ્સ લાઈક ધેટ. તો યુ કેન વેરી અવેર ઓફ ધેટ થિંગ કે ભાઈ એડવાઇઝિંગ મીન્સ વોટ, બરાબર ને. તો
એડવાઇઝિંગ, દેન ઇન્સ્ટ્રક્ટિંગ એન્ડ આસિસ્ટિંગ હ્યુમન ઇન ડિસિઝન મેકિંગ. તો તમે એમ સમજી શકો છો કે હ્યુમનને આપણે અસિસ્ટ કરવા હોય, હ્યુમનને આપણે લાઈક જે છે આપણે શેર કરવા હોય, then you can assist or instruct them. Got the point? તો એની એકોર્ડિંગલી પણ ત્યાં આગળ વર્કઆઉટ થતું હોય છે. બરાબર છે. દેન ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે તમારી પાસે કોઈ એવું આર્ટિકલ છે કાં તો કોઈ પણ કોઈ ટોપિક્સ છે તો એને તમે ડેમો કરો છો, ડેમો આપી રહ્યા છો કે તમે એને હાઉ ટુ લાઈક પ્લે દેટ થિંગ, હાઉ ટુ solve that material, how to analyze that thing. So all the demonstration that will work in the expert system. Deriving a solution એટલે કે જે તમારું સોલ્યુશન છે એને deriving in a way કે જે તમારું પોઝિટિવ આઉટકમ હોય, જે તમારું પોઝિટિવ લુકઆઉટ હોય એના એકોર્ડિંગ પર કામ થતું હોય છે. દેન diagnosing. What is the meaning of diagnosing વિદ્યાર્થી મિત્રો? Diagnosing that means કે જે પ્રોબ્લેમ છે, જે તમારી પ્રોબ્લેમ છે એકચ્યુઅલી એ પ્રોબ્લેમના એકોર્ડિંગલી એ પ્રોબ્લેમને સોલ્યુશન્સ કયા કયા, જેમ કે તમારી સમજો કે સિસ્ટમ છે બરાબર, હવે એ સિસ્ટમની અંદર પાવર ઇસ્યુ છે, મતલબ કે જે પાવર કટ ઓફ થાય છે, દેન યુ કેન યુઝ અ સ્ટેબિલાઇઝર. બિકોઝ સ્ટેબિલાઇઝરનું વર્ક શું છે કે જે તમારો પાવર જે છે હાઈ લો થતું હોય છે તો એના એકોર્ડિંગલી જે ડેટા જે છે એના એકોર્ડિંગલી વર્કઆઉટ થતું હોય છે. બરાબર. તો એ પાવર કટ ઓફ એન્ડ કટ ઓનની જે પ્રોસેસર છે તો એના એકોર્ડિંગ ત્યાં આગળ વર્કિંગ આઉટ થતું હોય છે. બરાબર. એને પછી એક્સપ્લેનિંગનો મિનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે પણ કમ્યુનિકેશન્સ છે, જે પણ પ્રોસિજર છે તો એના એકોર્ડિંગલી તમારે જે ડેટા પ્રોપેબલ થતા હોય તો યુ કેન જસ્ટિફાય ધેટ થિંગ ઓલ્સો. બરાબર છે. એન્ડ દેન ઇન્ટરપ્રિટિંગ ધ ઇનપુટ. What is the meaning of interpreting the input વિદ્યાર્થી મિત્રો? તો interpreting the input that means કે જે યુઝર એક્સપેક્ટ કરે છે, જે પ્રોગ્રામ એક્સપેક્ટ કરે છે તો એના એકોર્ડિંગલી તમારે એનું વર્કઆઉટ થતું હોય, એના એકોર્ડિંગલી તમારે જે નોલેજ એનું શેર થતું હોય, then that is the main advantages of that outcome and that will be work very well and very efficient way. બરાબર છે. તો એના એકોર્ડિંગ પર તમારે એનું નોલેજ ગેઇન થતું હોય છે. બરાબર. દેન આફ્ટર વિદ્યાર્થી મિત્રો કે તમારું જે નોલેજ છે અને તમે જે એને એકોર્ડિંગલી કામ કરી રહ્યા છો, બરાબર ને, તો એના ડિપાર્ચર પ્રમાણે, એના કન્ડિશન્સ પ્રમાણે તમે એને લાઈક કન્સિડર કરી શકો છો અને તમે એને જે ડેટા જે છે તમારા એને ઇન્ટરપ્રિટ કરી શકો છો. પ્રિડિક્ટિંગ રિઝલ્ટ્સ. See, what is the meaning of prediction? Prediction that means કે આપણે અનુમાન લગાવીએ છીએ કે like this kind of conditions, this kind of situation might be there, this kind of result might be there. તો એના એકોર્ડિંગલી તમે તમારું નોલેજ જ્યાં છે ત્યાં શેર કરી શકો છો. પ્રિડિક્શન લગાવી શકો છો કે ભાઈ આ રીતનું લાઈક there is a weather forecast. બરાબર. તો વેધર ફોરકાસ્ટ, દેન આફ્ટર આપણે કોઈ રેઇન જે છે, રેઇન ફમ્બલ સિચ્યુએશન જે છે તો એ જે છે એના એકોર્ડિંગ મતલબ કે જે પ્રિડિક્શન, દેટ ઇઝ ઓનલી પ્રિડિક્શન, દેટ ઇઝ નોટ અ શ્યોરિટી કે ભાઈ આ રીતનું થશે. બરાબર. તો દેટ ઇઝ અ કોલ પ્રિડિક્શન. ઓકે. એન્ડ દેન આફ્ટર જસ્ટિફાઈંગ ધ કન્ક્લુઝન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જસ્ટિફાઈંગ ધ કન્ક્લુઝન? દેટ મીન્સ કે ઇન શોર્ટ સમરી જે એક્સપર્ટ સિસ્ટમનું કામ શું છે કે પ્રોબ્લેમને પહેલાં એનાલિસિસ કરે છે, પ્રોબ્લેમને ડિરાઈવ કરે છે, ડાયગ્નોઝ કરશે, એ પ્રોબ્લેમને એકોર્ડિંગ એના સોલ્યુશન્સ ફાઇન્ડ આઉટ કરશે, એન્ડ ધ લાસ્ટ ઇઝ જસ્ટિફાઈંગ ધ કન્ક્લુઝન. મીન્સ વોટ કે જે એનું પ્રોબ્લેમ છે, જો તમારી પાસે સમજો કે કન્ડિશન્સ છે આ રીતની, દેન યુ કેન ડુ ધીસ, બટ ઇન સચ અ કેસ the condition is not going to perfect, the condition is not going to be execute properly, then what happen વિદ્યાર્થી મિત્રો કે એ કન્ડિશન્સ ની અંદર એ પ્રોવાઈડ આપણને અલ્ટરનેટિવ વે પર પ્રોવાઈડ કરે છે, અલ્ટરનેટિવ ઓપ્શન્સ પર પ્રોવાઈડ કરે છે. બિકોઝ ઓફ કે એક્સપર્ટ જે છે એનું નોલેજ જે છે વિદ્યાર્થી મિત્રો એ એક્સપર્ટનું નોલેજ જે છે ત્યાં આગળ રોલ પ્લે કરતું હોય છે. Okay, so there is a suggestion also provided by the ES, that means expert system.
બરાબર. હવે આપણે જે ES કહીએ છીએ દેટ ઇઝ એક્સપર્ટ સિસ્ટમ ઓનલી, બરાબર છે, એનો કોઈ બીજો મિનિંગ છે નહીં. બિકોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ ધ મેઇન ટાર્ગેટ ઓર મેઇન પોઈન્ટ આઉટ કે જેની અંદર તમારા ટોપિક્સ, જેની અંદર તમારા કન્સેપ્ટ્સ ક્લિયર થતા હોય છે. દે આર ઇનકેપેબલ ઓફ, એટલે એક્સપર્ટ સિસ્ટમ જે છે એ કેપેબલ શેના છે તો કે સબસ્ટિટ્યુટિંગ હ્યુમન ડિસિઝન્સ મેકર, એટલે કે હ્યુમનના કોઈ જે ડિસિઝન જેવા છે જે કહેવાય સબસ્ટિટ્યુટ, એટલે એ રીતનું ત્યાં આગળ રોલ પ્લે કરે છે. દેન પ્રોસેસિંગ હ્યુમન કેપેબિલિટીઝ મીન્સ વોટ વિદ્યાર્થી મિત્રો, કે જે હ્યુમનની કેપેબિલિટીઝ છે, હ્યુમનની કન્ડિશન્સ છે, હ્યુમનના જે પણ એના આઈડિયાઝ છે એના એકોર્ડિંગલી એ પ્રોસેસ કરે છે. એની ક્ષમતા, એની જે એક્યુરેસી એ એના એકોર્ડિંગલી એક વર્ક આઉટપુટ કરતું હોય છે. દેન પ્રોડ્યુસિંગ accurate output for inadequate knowledge base, એટલે કે accurate output that means કે કોઈ પણ કન્ડિશન હોય, કોઈ પણ સિચ્યુએશન હોય એના એકોર્ડિંગલી એ વર્કિંગ કરતું હોય છે એન્ડ એ ત્યાં આગળ વર્કઆઉટ પણ એક્ઝેક્ટલી સેમ વે કરતું હોય છે, બરાબર. દેન આફ્ટર રિફાઇનિંગ their own knowledge. હવે own knowledge that means કે expert system sometimes wants to be upgrade, sometimes they have to be changed like that એકોર્ડિંગ બેઝ કામ પણ કરતું હોય છે. ઓકે. દેન આફ્ટર જે છે કમ્પોનન્ટ્સ ઓફ એક્સપર્ટ સિસ્ટમ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્પોનન્ટ્સ ઓફ એક્સપર્ટ સિસ્ટમ વિદ્યાર્થી મિત્રો? તો કમ્પોનન્ટ એટલે કે એક્સપર્ટ સિસ્ટમની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ જે છે, કયા કયા કમ્પોનન્ટ્સ રોલ પ્લે કરે છે, તો એની અંદર આપણને એનું નોલેજ હોવું જોઈએ, બરાબર. તો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ વોટ ધ એક્ઝેક્ટલી આઉટપુટ ઇઝ, વોટ ધ exactly components require and what is the main targetion of the components are. Then components ની અંદર કયા કયા છે તો you can see the knowledge base interface engine and user interface. તો આને એક બહુ સુપર એક ફિગર આપ્યું છે આપણને, કે જે ફિગરની અંદર તમે જોઈ શકો છો કે let us see them one by one briefly. a human expert જે છે, બરાબર, નોલેજ એન્જિનિયર એન્ડ નોલેજ બેઝ, ઇન્ટરફેસ એન્જિન, યુઝર ઇન્ટરફેસ અને યુઝર મે નોટ બી એન એક્સપર્ટ. યુઝર જે છે એ એક્સપર્ટ ના પણ હોય, દેટ ઇઝ ટ્રુ, બિકોઝ યુઝર પાસે જે નોલેજ છે, યુઝર પાસે જે વેલ્યુ છે, યુઝર પાસે જે ડેટા છે, દેટ ઇઝ નોટ અ ફિક્સ ડેટા, નોટ અ પરફેક્ટ ડેટા. તો એ ડેટા ક્યારે પરફેક્ટ થાય છે કે જ્યારે એક્સપર્ટ સિસ્ટમની અંદર એ ડેટા યુટિલાઇઝ થાય છે, એક્સપર્ટ સિસ્ટમની અંદર ડેટાનો મોનિટાઇઝ થાય છે, એના પછી એ ડેટાને ત્યાં આગળ સ્ટોરેજમાં થતું હોય છે. ઓકે. દેન નોલેજ બેઝ શું છે તો ઇટ કન્ટેન્સ ડોમેન સ્પેસિફિક એન્ડ હાઈ ક્વોલિટી નોલેજ, એટલે કે જે ડોમેન, સમજો કે હું આઈટી ફિલ્ડની અંદર કામ કરું છું તો મારું નોલેજ જે છે એ મારું ડોમેન, જે ડોમેન એટલે કે મારું જે ફિલ્ડ જે છે એ કહેવાય છે આઈટી ફિલ્ડ. બટ યુ આર આસ્કિંગ મી સમ ઓર્ગેનાઇઝેશન લેવલ ક્વેશ્ચન્સ, દેન આઈ ડોન્ટ ગીવ એન આન્સર, બિકોઝ કે જે નોલેજ જે છે તમારી પાસે એ કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીઝનું છે, તો યુ કેન નોટ ગીવ એન આન્સર લાઈક અધર ક્વેશ્ચન. નોલેજ ઇઝ રિક્વાયર્ડ ટુ એક્ઝિબિટ ઇન્ટેલિજન્સ. ધ સક્સેસ ઓફ એની એક્સપર્ટ સિસ્ટમ એટલે કે ES majorly depends upon the collection of highly accurate and precise knowledge. જે નોલેજ જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો અહીંયા ક્લિયરલી કીધું છે કે હાઈલી એક્યુરેટ એન્ડ પ્રિસાઇઝ નોલેજ હોય તો જ તમે આને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો, આને ગેટ કરી શકો છો, બરાબર છે. અને અહીંયા કીધું છે કે વોટ ઇઝ નોલેજ, એની આપણે ચર્ચા કરીએ, જોઈ લઈએ કે વોટ ઇઝ નોલેજ છે એ શું કહે છે. તો કે વોટ ઇઝ નોલેજ દેટ મીન્સ કે ડેટા ઇઝ કલેક્શન ઓફ ફેક્ટ્સ. એ તો તમને મેં કીધું, આપણે કોઈ પણ ડેફિનેશન તમે ચર્ચા કરતા હશો તો તમને એનું આઈડિયા આવી જશે કે ભાઈ ફેક્ટ્સ એટલે કે ડેટા જે છે કલેક્શન ઓફ ફેક્ટ. ધ ઇન્ફોર્મેશન ઇઝ organized as data and facts about the task domain. The data, information and past experience combined together are termed as knowledge. That's it. કે તમારી પાસે જે પાસ્ટમાં તમે જે એક્સપિરિયન્સ કર્યો છે, જેના ડોમેન રિગાર્ડિંગ જે તમારી પાસે ડેટા ઇન્ફોર્મેશન છે એ બધાને આપણે ભેગા કરીએ છીએ તો ઇટ વિલ બીકમ ધ નોલેજ, બરાબર. અને એના અકોર્ડિંગ કમ્પોનન્ટ્સ ઓફ નોલેજ, narrations in natural language, listening of rule numbers displayed on the screen. તો એ રિક્વાયરમેન્ટ જે છે એ શું એફિશિયન્ટ expert system user રિક્વાયરમેન્ટ શું છે તો ઇટ શુડ હેલ્પ
user accomplish their goals in shortest possible way. બરાબર કે આ એના ગોલનું લક્ષ્ય છે એટલે કે ટાર્ગેટ તમે નક્કી કર્યો હોય એ જેટલી પણ તમે લોકોથી ઇઝીએસ્ટ way હોય શોર્ટેસ્ટ way હોય પોસિબલ એ ત્યાં ગોલને કમ્પ્લીટ કરી આપવું હોય. It should be designed to work for users specific or desired work activities. Okay, it should be designed to work for users specific or desired work activities. Its technology should be adaptable to users' requirements. The technology છે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એડેપ્ટર થઈ શકાય એમાં નોટ બદલને રાખો. એટલે કોઈ બીજો વસ્તુ ના હોય પરંતુ બે એ તમે આગળ એક્સેસ કરી શકો. It should make efficient use of user. યુઝર ઇનપુટ આપે છે એટલે મળે છે તો એફિશિયન્ટલી યુઝ કરી શકે એવું થવું જોઈએ. બરાબર તમે આગળ જોઈ શકો છો તમારે એક્સપોર્ટ સિસ્ટમ લિમિટેશન્સ ટેકનોલોજી digital knowledge acquisition and ES are equal to maintain high development cost. બરાબર અહીંયા પેલી મેઇન જે પોઈન્ટ જોવા જઈએ તો મેન્ટેનન્સ જે છે મેન્ટેનન્સ આપવું that is not the easiest task. તમને ખબર છે કે તમારે રોબોટિક્સ ડેવલપ કરો છો ત્યારે you have to maintain the system upgradation, you have to maintain its parts, you have to maintain its requirement. So the body was the requirement to maintain the activity, then you will get it difficult from the cost. The cost vision, cost will become a higher cost. So now as per the condition, ये आपको છે બરાબર. तो क्वेश्चन समझ आगे लीजिए. ये क्वेश्चन लीजिए तो क्वेश्चन डिपेंड्स ऑन टुडेज लेक्चर. तो ये क्वेश्चन को मैं डायरेक्टली लिखी करूँ कि आप स्क्रीन से दैट आई एम गोइंग टू राइट डाउन द क्वेश्चंस. क्वेश्चंस explain forward training method. Explain backward method. Then explain as limitations. Then explain the application of ES with the expert system ની applications પણ એ તમારે સમજાવવા. તો આ જે 4 ક્વેશ્ચન્સ મેં લખ્યા છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પ્રમાણે કે ફોરવર્ડ ચેન્જિંગ મેથડ જે છે એક્સપોર્ટ સિસ્ટમની પ્રોગ્રામની અંદર આપણે મેં ચર્ચા કરી હતી એ બેકવર્ડ ચેન્જિંગ મેથડ અને પછી એ રીતે ફોરવર્ડ ચેન્જિંગ લાઈક મૂવ ઓન એન્ડ મૂવ ઓન લાઈક ધીસ. બરાબર. બેકવર્ડ ચેન્જિંગ બેકવર્ડ લાઈક બેક મોટિવેટ કરતા હોઈએ એ પણ આપણે ઓન કરીએ. Limitations ये 4 पॉइंट है, but you can search it out in Google or in any website. The export system के limitations की बताने की कोशिश है. तो applications of ES या applications से करीશું कई applications से होना चाहिए इंडिविजुअली applications के नोट करें. बराबर. भी एक एप्लीकेशन ऑफ एक्सपोर्ट सिस्टम और हमारे कितनी एप्लीकेशन है तो पहली एप्लीकेशन की बात करिए तो पहला एप्लीकेशन है डिज़ाइन. तो डिज़ाइन टॉपिक એટલે કે કેમેરા લેન્સ ડિઝાઇન મોબાઈલ ડિઝાઇન એની અંદર
કેમેરાનું લેન્સનું ડિઝાઇન કરવાનું હોય તો લેન્સની અંદર કેટલું ડેપ્થ you have to get to how the resolution, the PI, that is all the features that will be occurred at that condition. કઈ કન્ડિશનમાં તમે ત્યાં કન્ડિશન કઈ રીતે તમે લેન્સ સેટ કરો છો એ બધી વસ્તુ આગળ ચેકઆઉટ કરો બરાબર. તેના પર મેડિકલ ડોમેન, મોનિટરિંગ સિસ્ટમ, પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ, નોલેજ ડોમેન, ફિનાન્સ, કોમર્સ, ઇન્કોર્ટ, એક્સપોર્ટ સિસ્ટમ વર્કઆઉટ કરતું હતું. મેડિકલ ડોમેન એટલે કઈ રીતે કે ડાયાગ્નોસિસ સિસ્ટમ ટુ ડિડક્ટ cause of disease from observed data, condition, conduction, medical operations, and humans. The medical ability આપણે કહેવાય કે ઇક્વિપમેન્ટ જે છે એ ઇક્વિપમેન્ટ આપણે સર્જરી કરવાની સર્જરીના માટે કયા કયા ઇક્વિપમેન્ટ જરૂર છે એને એકોર્ડિંગ બતાવે છે. મોનિટરિંગ સિસ્ટમ છે comparing data continuously with observed system. Describe the behavior such as leakage, monitoring, long petroleum pipeline. बराबर गैस पाइपलाइन में लीकेजेस चेक मॉनिटर चेकआउट करने के बैठे बैठे लीकेज से कैसे प्रोसेस कंट्रोल सिस्टम like controlling the physical process that's knowledge domain, finding out faults and returns of the person. Display problem થાય છે. It depends on your knowledge. You are checking the conditions of what the problem actually is. એના એકોર્ડિંગ તમે એને કરતા હોય. Then finance and detection of possible fraud, suspicious transactions, stock market trading, airline scheduling, cargo scheduling.